થરાદ તાલુકાના એક ગામમાં સગીરાને બદઇરાદાથી લઈ જવામાં આવી હતી. પરિવારજનો દ્વારા થરાદ પોલીસને જાણ કરાતા જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. પોલીસે તરત જ તપાસનો દોર શરૂ કરી સગીરા સાથે થયેલી ઘટનાની દરેક દિશામાં તપાસ હાથ ધરી. ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ લોકેશન તેમજ ગુપ્ત સૂત્રોની મદદથી પોલીસે આરોપીની શોધખોળ તેજ કરી હતી. કેટલાક દિવસોની મક્કમ મહેનત બાદ પોલીસને મળેલી ચોક્કસ માહિતી આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી. પોલીસે ઇન્દ્ર ઉર્ફે ઇન્દ્રસિંહ રાજપૂત મૂળ ઢીમા પરંતુ હાલમાં પીલુડાવાડા વિસ્તારમાં રહેતા શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની અટકાયત બાદ પ્રાથમિક પૂછપરછ હાથ ધરી, જેમાં આરોપી દ્વારા સગીરાનું અપહરણ કરી બદઇરાદાથી લઈ જવાનું સ્વીકારવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવે છે. થરાદ પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણની ગંભીર કલમો સાથે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે હવે ઘટનાની સંપૂર્ણ તપાસમાં લાગી ગઈ છે. શક્ય છે કે તપાસ દરમિયાન નવા ખુલાસાઓ પણ સામે આવે. સગીરાને સુરક્ષિત રીતે પરિવાર સુધી પહોંચાડતા પરિવારજનો અને ગ્રામજનોમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો છે. પોલીસની ઝડપી અને અસરકારક કાર્યવાહી બદલ સ્થાનિકોમાં સંતોષ અને આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર વિસ્તારના લોકોમાં સચેત રહેવાની જરૂરિયાત જણાવી છે. પોલીસે પણ માતા-પિતાને પોતાના બાળકોની સુરક્ષા અંગે વધારે જાગૃત રહેવા અનુરોધ કર્યો છે. બ્યુરો ચીફ પીજે ચૌધરી, વાવ.